વાગે સવારે આવ્યા છે અને અહીંયા અત્યારે હોટેલમાં જ સ્ટે છે એમનો. દરેક લોકો પાસે એક સરસ મજાનું આધુનિક યંત્રને તમારા પાડોશીની સવલત માટે થોડી વાર મ્યુટ કરી દેજો. તમારા દરેક પાસે મોબાઈલ છે. આજની ઇવેન્ટમાં 4 ઇન્ફ્લુએન્સર ઉપસ્થિત થવાના છે. એમાંથી એક પુનિતભાઈ ભટ્ટ અહીંયા હાજર થયા છે. પુનિતભાઈ, આપને એક વિનંતી કે એક વખત આપ આપનો હાથ ઊંચો કરજો. પુનિતભાઈ માટે એક વખત જોરદાર તાળીઓ. જે લોકો આવ્યા છે એના કરતા વધારે આજે નવા ભૂદેવો આવ્યા છે. એટલે આ આપણા સમાજ માટે બેનિફિશિયલ છે, કેમ કે અમે કામ કરીએ છીએ આપણા બધાના બિઝનેસ ડેવલપમેન્ટ માટે, અને નવા ભૂદેવો જો આપણા નેટવર્કમાં જોડાતા જશે તો ડેફિનેટલી બેનિફિટ થશે. એક વખત ફરીથી દરેક નવા મેમ્બર્સ માટે જોરદાર કાર્ય ફરીથી એક વખત હાથ ઊંચો કરાવો. તમારો કોણ કોણ તમારી પાસે? સાહેબ, આપનું નામ જણાવશો પહેલા, અને બીપીએલ વિશેની માહિતી કેવી રીતે મળી, અને આપને ઇન્ફોર્મેશન ક્યાંથી મળી જણાવો. ધન્યવાદ. પછી આ લાસ્ટ રો માં કોણ પહેલી વાર આવ્યું? એક લેડીઝ ને આપણે વુમન પાવર મળી છે. નિશા ભટ્ટ છે અને મારા હસબન્ડ હમણાં જોડાયેલા છે કૌશિક ભટ્ટ તરીકે. અમારી પાસે પોસ્ટ ઇવેન્ટ વિડિયો તમે તમારા વ્યૂ વિડિયો થકી આપી શકશો, અને વિડિયો માટે અમે વ્યવસ્થા કરી છે. આપમાંથી જેને અનુકૂળ હોય, ખાસ કરીને જૂના મેમ્બર જે લોકો ઘણા સમયથી અમારી સાથે જોડાયેલા છે, તેઓને વિનંતી કે પાછળની સાઈડ જ્યાં રજિસ્ટ્રેશન કાઉન્ટર છે, ઘણા લોકોને ખબર છે કે આ ફરજિયાતની ટેવ છે મને, એના કરતા સ્વૈચ્છિક રીતે જે લોકો બોલકા છે, શિક્ષક છે, વાહ, ધન્યવાદ. હજી જે કોઈ પણ બહેનોની ઈચ્છા ખાસ કરીને હોય તો બહેનો પણ જઈ શકે. વેરી ગુડ, રાવલ. Yes, CA Harshal Sevak, BBA Network
જે અત્યારે આપણા બધાના હૃદયને સ્પર્શી રહ્યું છે. ઇટ્સ રિયલી બીન લોંગ સો ફાર કે આપણને એમ લાગે કે આવું સંગઠન આપણું હોવું જોઈએ, પણ ફર્સ્ટ ટાઈમ 3 વર્ષથી અથવા 3 વર્ષથી બીજા ઘણા બધા એવા સંગઠનો જે બ્રહ્મદેવો જાગૃત થયા છે અને એટલી રોબસ્ટ વ્યવસ્થા આપણી એક્ઝિક્યુટિવ કમિટી લઈને આવી છે આપણી સમક્ષ કે તમે આવો અને તમે એકબીજાને બિઝનેસ આપો. તમને કોણ બિઝનેસ કે લીડ આપે છે, એકબીજાને પૂર્ણ રિસ્પેક્ટ આપવી, એની મેન્ટરશિપ ઊભી થવી, અલગ અલગ સેગમેન્ટના ગ્રુપ્સ ઊભા થાય જેથી કરીને તમને બિઝનેસ મળ્યો એની એશ્યોરિટી પણ આપવામાં આવે અને દે આર ઓલવેઝ સાઇડ બાય સાઇડ. તો જે આખી સિસ્ટમ રોબસ્ટ મેનેજમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે એના માટે જોરદાર તાળી થઈ જાય સર. we are very blessed to have you sir as executive કે આ સેગમેન્ટ ના લેવલનો આપણે વર્કઆઉટ જોઈએ છે just because of the few members who conceptualize કે આપણે પણ બીજી કાસ્ટની જેમ સંગઠિત થઈએ. તો થેન્ક યુ વન્સ અગેન સર. ધન્યવાદ હર્ષલભાઈ. પણ આ જે કઈ છે એ પેલા કેવું છે, મૂવી બનાવવું છે, ડાયરેક્ટર ને પ્રોડ્યુસર રેડી છે પણ કલાકાર જ ના હોય તો મૂવી બનતું નથી. ખરેખર મૂવીના કલાકાર તમે છો એટલે અમારા તરફથી તમારા માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. એટલે જો તમે જ ઉપસ્થિત ના થાવ, તમે અમને કોઓપરેટ ના કરો, તમે અમને અમારી જે હૃદયની ભાવના છે સમાજના ડેવલપમેન્ટ માટેની એ સમજો છો અને સહકાર આપો છો, એના કારણે જ BPN નાનકડા બીજમાંથી આજે આટલું મોટું વર્કફ્લું થયું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણી કોમ્યુનિટી એટલે બ્રાહ્મણ કોઈ દિવસ ધંધો ન કરી શકે, બરાબર? એ આપણી કોમ્યુનિટી માટે બરાબર નહીં. મોટા ભાગના બ્રાહ્મણો નોકરિયાત, સંતોષી, ઓછી આવક આ બધામાં હતા. એ માન્યતા અને કોઈને ખબર નહોતી કે બ્રાહ્મણો બિઝનેસમાં કેટલા લોકો છે. ઘણા ગાંઠિયા લાગતા હતા, પણ આ BBN નેટવર્કે દેખાડી દીધું કે બ્રાહ્મણોનો વર્ગ ઘણો મોટો છે, બ્રાહ્મણો પણ સારી રીતે બિઝનેસ કરી શકે છે. અને છેલ્લા 3 વર્ષની આ જર્નીમાં એટલો તો ખ્યાલ આવી ગયો કે આપણી ફિંગર ટિપ્સ ઉપર બ્રાહ્મણ વેપારીઓ અને બ્રાહ્મણ કસ્ટમર્સ બધા લોકોને એકબીજાને સહકાર આપવો ખૂબ ગમે છે. તો આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લેટફોર્મ જે પૂરું પાડ્યું છે એના માટે BBN ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, કોંગ્રેચ્યુલેશન્સ. અને આના કરતાં વિશેષ સારા પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે. અલ્ટિમેટલી BBN નો જે હેતુ છે એ બધા ફાઇનાન્શિયલી સાઉન્ડ થાય, આર્થિક રીતે સંપન્ન થાય. તો એક નવું પાસું પણ ભવિષ્યમાં ઉમેરે જોબ પોર્ટલનું, તો બ્રાહ્મણના દીકરા દીકરીઓ જે કોર્પોરેટમાં નથી એ જોબમાં પણ જાય, કોર્પોરેટ જોબમાં જાય, પણ આર્થિક રીતે સાધન સંપન્ન થાય એવી મારી લાગણી છે. અને આપ સૌનો સહકાર હશે તો ચોક્કસ થશે. થેન્ક યુ. તમે બધા આવા સરસ વિચારો આપો છો એટલે મને ફરજિયાત એ દિશામાં જવું જ પડશે અને આપણે સાથે જાશું. ખૂબ ખૂબ આભાર. ભૂદેવો છે જે લર્નેડ છે, ખૂબ આગળ વધેલા છે અને એક્સપિરિયન્સ છે, એ લોકો કોમ્પ્લિમેન્ટરી આવે છે. સૌથી કિંમતી જો આપણા દરેકની લાઈફમાં હોય તો એ સમય છે. તો એવા અત્રે ઉપસ્થિત શ્રી કિરણભાઈ વ્યાસ કે જેનાથી અમે આ જર્ની સ્ટાર્ટ કરી, આપણે એક મિનિટ ઊભા થશો જેથી સૌ આપને ઓળખે. કિરણભાઈ વ્યાસ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમે લર્નિંગ સેશનના જે સફરની શરૂઆત કરી એમના શ્રી ગણેશ અમે શ્રી કિરણભાઈ વ્યાસથી કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. વ્યાસ સાહેબને વિનંતી કરીશ. આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે સૌથી વધુ કિંમતી લાઈફમાં સમય છે અને જો આપણા આગળ વધેલા ભૂદેવો આપણને સમય આપતા હોય તો સોને પે સુહાગા જેવી વાત થઈ જાય. અને કરણભાઈ જોશી, સોનું ડિઝાઇન સ્ટુડિયો, રાઈટ? તો આપ બંનેમાંથી સ્વૈચ્છિક રીતે 2 શબ્દો આપના સાંભળવા છે. વધારે BBN હું 1 વર્ષ ત્યાં જોઈન થયેલો છું અહીંયા, પણ 1 વર્ષની અંદર મને જે એક્સપિરિયન્સ થયો છે BBN પાસેથી, એમના પાસેથી BBN ની જે ટીમના એફર્ટ્સ પરથી જે મને મળ્યું છે જે વસ્તુ, હું એમ નહીં કહું કે બિઝનેસ કે કોઈ વસ્તુ કરી, પણ જે એક ફેમિલી તરીકેની જે હૂંફ મળી છે ને એ સૌથી વધારે મેટર કરે છે આખી અંદર, કે એક કોન્ફિડન્સ આવે અંદર કે ના આપણે અહીંયા જોડાવાનું છે તો આપણી પ્રગતિ છે એ નિશ્ચિત છે વસ્તુ. આ એક મને સારામાં સારો મારો જે બેસ્ટ એક્સપિરિયન્સ છે એ હું તમને અત્યારે કહું છું. સર થેન્ક યુ સર. હવે આપનો પણ તમે આજે કો સ્પોન્સર તરીકે અમને સપોર્ટ કર્યો છે, તો તમને BBN પાસેથી તમે જ્યારેથી જોડાણા અને અત્યારે BBN માટેની તમારી જે લાગણી છે એ અમે સાંભળવા માટે પ્લીઝ ઈચ્છીએ છીએ, તો તમારા 2 શબ્દ કહેશો. આજે બધાને
બીબીએન સાથે છેલ્લા 1.5 વર્ષથી આમાં વર્ક કરું છું અને જોઈન છું અને બીબીએન માંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને જાણવા મળ્યું છે અને હું જ્યાંથી બીબીએન માં આવું છું તે પછી મને બિઝનેસ કઈ રીતના કરવો, બિઝનેસમાં કઈ રીતના આગળ વધવું એ પણ મને આમાંથી વધારે શીખવા મળ્યું છે. તેથી હું બીબીએન ટીમનો ખૂબ આભારી છું. ધન્યવાદ. થેન્ક યુ સર. જે ચિરાગભાઈ કીધું એમ કે આપણે સમયમાં બહુ સારી રીતે ચાલીએ છીએ અને એ જ સમયનું આપણે જોઈએ ને તો એવા જ આપણી વચ્ચે એક આપણા ગેસ્ટ બ્રહ્મ રત્ન આપણે ઉપસ્થિત છે શ્રી કમલેશભાઈ જોશીપુરા. તો તેમને આપણે બધા તાલીઓના ગડગડાટથી વધાવીશું. આજે એમને એક નવો કાયદો આવ્યો છે, 3 કાયદા એવા છે તો એ કાયદાની એક સેમિનાર છે ત્યાં જવાનું છે. તેમ છતાં પણ પોતાનો ખૂબ અગત્યનો ટાઈમ લઈ અને આવ્યા છે તો એ કંઈક ને કંઈક મનમાં એક આશા લઈને આવ્યા છે અથવા તો કંઈક વિચાર લઈને આવ્યા છે. તો આમાં બીજા જે નવા ભાઈ હમણાં છેલ્લા આવ્યા એમાંથી કોઈ એના મંતવ્યો અથવા તો પોતાની વાત રજૂ કરવા માટે ઈચ્છતા હોય તો પ્લીઝ હાથ. હું બીબીએનની સાથે છેલ્લા 3 વર્ષથી જોડાયેલો છું. મારે સાઇનેજનું કામકાજ છે. અમે રિટેલની અંદર કામ નતા કરતા, B2B માં જ કરતા હતા. પણ બીબીએનમાં આવ્યા પછી મને 30 લાખ પ્લસનો બિઝનેસ મળેલો છે. અને બીબીએની જે મંથલી મીટિંગ હોય છે એ અચૂક હું મીટિંગમાં આવું છું. દરેક મીટિંગમાં આવવાથી મને 2 રેફરન્સ મળે છે એટલે મને તો મીટિંગ ઉપયોગી લાગે છે એટલે હું કન્ટિન્યુ કરું છું અને કરતો રહીશ. થેન્ક યુ મહાદેવ. આપણી મહિલા પાકમાં જે લીડ કરે છે અમૃતાબેન, મહિલા પાક બહુ સારી રીતે કામ કરી રહી છે તો બધા માટે તાળીઓ એકવાર થઈ જાય. કે આજના જગતમાં ગુરુ શોધવા બહુ મુશ્કેલ છે. આપણે થોડી જ ક્ષણોમાં પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે જે બ્રહ્મોભ્યો રત્નોને આમંત્રિત કર્યા હોય તેમની હાજરી એટલે કે એક પ્રકારની સુવાસ, તેના વગર પ્રોગ્રામને આપણે કેમ ચાલુ કરી શકીએ? એટલા માટે થોડી પેશન્સ રાખીએ. મારી આ સેકન્ડ મીટિંગ છે. ચિરાગભાઈ, મારે કપડાની શોપ છે વિદ્યાનગર મેઇન રોડ ઉપર, હોલસેલ અને રિટેલ. ઈ મારા 5 વર્ષથી અમારા કસ્ટમર હતા અને મને બહુ કહેતા તમે એકવાર ત્યાં આવો. પહેલી મીટિંગ મેં એટેન્ડ કરી. પહેલી જ મીટિંગમાં મને 12 દિવસની અંદર 20 થી 25 હજારનો બિઝનેસ આમાંથી મળ્યો. અને આજે હું બીજા 5 જણાને બનાવી દીધું અને હવે દર વખતે હું આ મીટિંગ એટેન્ડ કરવા કહું છું. જે લેડીઝ કોઈ બિઝનેસ કરતા હોય એના માટે આ ખૂબ જ મહત્વનું છે. તો આપણી લેડીઝ બધાને આગળ વધે ને આપણો બિઝનેસ વધે એના માટે હરેક મીટિંગ એટેન્ડ કરજો. આ એક જ નહીં, હરેક મીટિંગ આવી જ મજા આવશે તમને બધાને. થેન્ક યુ. પુષ્પગુચ્છ તો કલાકોમાં કરમાઈ જાય છે. પુષ્પગુચ્છ તો કલાકોમાં કરમાઈ જાય છે. ભૂદેવોના હૃદયમાં એકતા, બંધુતા અને પ્રગતિનો સદાય પ્રજ્વલિત રહે એ માટે હું વારંવાર કુદરતને નમું છું. પુષ્પગુચ્છ તો કલાકોમાં સુકાઈ જાય છે. એટલા માટે હું ટીમ બીબીએન ફેમિલી એસોસિએશન વતી આપ સર્વેનું સહૃદય સ્વાગત કરું છું. અત્રે ઉપસ્થિત શ્રી હરેશભાઈ રાવલનું એક વખત જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. જેમ મેં લર્નિંગ સેશનની વાત કરી હતી તો લર્નિંગ સેશનમાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા હતા એવા શ્રી હરેશભાઈ, આપનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. આજની આ સફરમાં ગેસ્ટ વિશેની માહિતી આપું તો આપણી વચ્ચે શ્રી ગીજુભાઈ વરાળ ઉપસ્થિત છે. તો એમ એક સિમ્પલ વર્ડમાં કહી શકાય કે એજ્યુકેશન લાઈન કોઈ પણ એમ કે શિક્ષણ 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 એજ્યુકેશન, તો રાજકોટિયન્સ કે સૌરાષ્ટ્રમાં વસતા લોકોના મગજમાં સૌથી પહેલું શિક્ષણવિદનું નામ આવે એ શ્રી ગીજુભાઈ વરાળ સાહેબનું છે. એક વખત એમના માટે જોરદાર તાળીઓ છે. અને સાહેબ, આપ અહીંયા આવ્યા છો તો તમારા આશીર્વાદ, તમારી શુભેચ્છા અમારા સર્વ ઉપર વરસતી રહે અને શિક્ષણ સાથે અમે લક્ષ્મીમાં પણ ખૂબ આગળ વધીએ એવી અમારી પ્રાર્થના. ત્યાર પછી શ્રી કમલેશભાઈ જોશીપુરા સાહેબ, એમના માટે પણ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. આપ સર્વેને ખ્યાલ જ હશે, આપણે જ્યારે ભણતા હતા તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શબ્દ આપણા કાને સતત પડતો હતો. આપણા બધાના ઘરમાં માર્કશીટ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે. તો આપને ખ્યાલ જ છે, પણ છતાં પણ યાદી આપી દઉં કે જોશીપુરા સાહેબ એટલે આપણા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર રહી ચૂકેલા છે. અને જેમ મારા ભાઈ પાર્થભાઈએ વાત કરી એવી જ રીતના ખૂબ જ
તજજ્ઞ છે કાયદાની બાબતમાં. એટલે જ્યાં જ્યાં કાયદા રિલેટેડ કાંઈ પણ મીટિંગ, સેમિનાર્સ, ઘણું બધું જ્યાં હોય ત્યાં જોશીપુરા સાહેબની અચૂક હાજરી હોય છે. સમસ્ત રાજકોટ બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી દર્શિતભાઈ જાની માટે એક વખત જોરદાર તાળીઓ જોઈએ. દર્શિતભાઈ જાનીની વાત કરું તો એ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તો છે જ, સાથે સાથે આપને ખ્યાલ જ હશે કે મુરલીધર વિદ્યા સંકુલ છે, ઇનોવેટિવ સ્કૂલ છે, ઘણા બધા એજ્યુકેશન એન્ટરપ્રાઇઝ છે કે જેમના મૂળ તરીકે શ્રી દર્શિતભાઈ જાની છે. એક વખત ફરીથી એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય છે. અમે દિલથી ટીમ વતી આપનું સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આજના બે સ્પીકર્સ છે. એમાંથી વ્યાસ સાહેબ જે છે, કર્નલ વ્યાસ સાહેબ, એ થોડી ક્ષણોમાં આપણા વચ્ચે ઉપસ્થિત થાય છે. આપણા જે બીજા સ્પીકર છે શ્રી કેતનભાઈ રાવલ. એક વખત કેતનભાઈ રાવલ માટે પહેલા જોરદાર તાળીઓ થઈ જાય. જે વ્યક્તિ ફિલ્મ લાઈન સાથે જોડાયેલા હોય એનું શેડ્યુલ ખૂબ જ ટાઈટ હોય. મારે કહેવું છે અને મારે મારી જર્ની શેર કરવી છે. અમે દિલથી સ્વાગત કરીએ છીએ. ત્યાર પછી આપણી આ જર્ની એમનેમ પૂરી નથી થતી. જર્નીમાં દરેકનો સાથ જોઈએ છે. જેમ અમારી ટીમ છે, તમે છો, એમ ઘણા બધા બીબીએન વેલ વિશર્સ છે. એવા શ્રી રાજેશભાઈ જોશી કે જેઓ જેજેપીવી સોલારના વન ઓફ ધ ડિરેક્ટર છે, એમના માટે એક વખત જોરદાર તાળીઓ જોઈએ. અને સીએ હાર્દિકભાઈ ભટ્ટ કે જે આપણું બીબીએન નું કમ્પ્લીટ એકાઉન્ટ, સીએ જે કામગીરી કરવાની હોય, જો આ સહયોગ ન મળે તો આ ગંગા આમ જ વહેતી નથી. ત્યારબાદ જે સ્ટેન્ડી છે એટલે કો સ્પોન્સર તરીકે અમારી સાથે જે જોડાયેલા છે એવા વિપલભાઈ શીલુ, વેન્ચર સોડા સોલ્યુશન, એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ વિક્રમભાઈ દવે, અમારા કોર ટીમ મેમ્બર જ છે, અમારા ભાઈ છે. તમને કદાચ વેલકમ કરવા માટે નીચે ઊભા હશે, એટલે તાળીઓનો ગુંજ એમના સુધી પહોંચે એવી સરસ મજાની. ધન્યવાદ. એમનું ઇન્ફિનિટી ફાયર એન્ડ સેફ્ટી નામનું વેન્ચર છે. ત્યારબાદ શ્રી તરંગભાઈ જોશી કે જેઓ ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને સોનુ ડિઝાઇનિંગ સ્ટુડિયો તરીકે વેન્ચર ચલાવે છે. તરંગભાઈ જોશી માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ ડોક્ટર નીરવ ભટ્ટ કે જે એજ્યુકેશન લાઈન સાથે જોડાયેલા છે, ચહલ એકેડેમી, આપે નામ સાંભળ્યું હશે. એક વખત ડોક્ટર નીરવભાઈ ભટ્ટ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કોણ કહે છે બ્રાહ્મણોમાં એકતા નથી? એનું એક સરસ મજાનું ઉદાહરણ આપી દઉં કે આપણી જે ફોટોગ્રાફી છે ને એ સ્પોન્સર્ડ છે, અને આપણી ફોટોગ્રાફીના સ્પોન્સર જે અહીંયા ઊભા છે એમાં મારા ભાઈ હર્ષભાઈ દવે માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ બધો સહયોગ છે એટલે અમે આ ઇવેન્ટ આટલી સારી કરી શકીએ છીએ. મિસ્ટર વિવેકભાઈ રાવલ, એમનો એન્ટરપ્રાઇઝનું નામ છે તથાસ્તુ આર્ટ. એક વખત એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. આપણે રજીસ્ટ્રેશન તો કર્યું છે, એમાં ડિનર આવી જાય છે, લર્નિંગ સેશન આવી જાય છે, પાછી ગિફ્ટ આવી જાય છે. એટલે આ બધું જો આ બધા ભાઈઓના સહકાર વગર બિલકુલ અધૂરું. કન્સલ્ટન્સી ઋષિકેશભાઈ ઉપાધ્યાય, કલાવર્સ યોગેશભાઈ મહેતા, કેર ક્લિનિક દ્રષ્ટિબેન જોશી, મોતીલાલ ઓસવાલ, દેવાંગભાઈ વ્યાસ, ત્રિવેદી, ગ્રીન ગ્રુપ એન્ટરપ્રાઇઝના જયેશભાઈ ઠાકર, આઈ કેમ સોલ્યુશન, આજે અમારા કોર ટીમ મેમ્બર છે કલ્પેશભાઈ. આજે શ્રી કેતનભાઈને એરપોર્ટથી પિકઅપ કરવા માટે કલ્પેશભાઈ ગયા હતા, એક વખત એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ છે. ત્યારબાદ રોલતા બેટરી ટ્રેડર્સ, પરાગભાઈ જોશી, શિવ મોબાઈલ હિતેશભાઈ ભરાડ, શ્રી ગણેશ્વરી ફર્નિચર ગિરીશભાઈ પંડ્યા, સેન્ટ્રલ બેંકના ડીએસએ એવા શ્રી સતીશભાઈ મહેતા, હર્ષલભાઈ સેવક જે ગ્લોબલ કન્સલ્ટન્ટ છે, સ્લો ઇમિગ્રેશન હિમાંશુભાઈ જોશી, વૃંદા ગ્લાસીસ જતીનભાઈ મહેતા, જેવી લેડીઝ વેર ભાઈ અંબે મોટર્સ વિમલભાઈ જાની, માસુમ ઓઇલ ગૌરવ જોશી, સિવેન ઇન્વેસ્ટમેન્ટ, અમારા કોર ટીમમાં જે નમ્રતાબેન છે લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ એ નમ્રતાબેન જોશી, એચડીએફ પાવરના દેવદત્તભાઈ જાની, વાસ્તવિક ઇન્ટિરિયરના કૌશિકભાઈ ત્રિવેદી અને ભારત ટાયર્સના કૃણાલભાઈ શુક્લ. નામ બોલતા બોલતા થાકી ગયો. આટલો બધો પ્રેમ મળ્યો છે એટલે આ સરસ મજાની ઇવેન્ટ થઈ છે. આપણા આજના લર્નિંગ સેશનના વક્તા એમની ટૂંકી
ઓળખાણ એકદમ ડિસ્ક્રાઇબ કરીને મને ઓળખાણ આપવી ગમશે એ મારા પાર્થભાઈ સંભાળવાના છે, પણ એમની ટૂંકી ઓળખાણ આપું તો એ છેલ્લા 26 યર્સથી આર્મ્ડ ફોર્સ સાથે જોડાયેલા છે. એમનો ઘણા બધા કલાકોનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ છે. હવે રિટાયર થયા પછી સમાજના વેલ વિશર તરીકે એ સમાજમાં લેક્ચર આપે છે, કોચિંગ કરે છે, અને કોઈ પણ વિદ્યાર્થી, અમે તો લાઈવ એક્સપિરિયન્સ જોયું એમના ઘરે ગયા, એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને એજ્યુકેશનમાં કંઈ પણ જાણવું હોય તો તરત વ્યાસ સાહેબને ફોન કરે કે વ્યાસ સાહેબ મને મુશ્કેલી છે, હું આવું, એટલે વ્યાસ સાહેબ કે આવી જા. એટલે એવી રીતના પણ દરેક વિદ્યાર્થીઓને હેલ્પ કરે છે. તો કર્નલ વ્યાસ સાહેબ, શ્રી પીપી વ્યાસ સાહેબ માટે એક વખત ફરીથી જોરદાર તાળીઓ. ત્યારબાદ ડોક્ટર નીરવભાઈ ભટ્ટ ચોકાડીઓ થઈ જાય. પછી તમે જેને લર્નિંગ સેશનમાં નિહાળેલા છે એવા ડોક્ટર શ્રી અતુલભાઈ વ્યાસ સાહેબ ભટ્ટ એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. કેમ કે લક્ષ્મી કમાવા માટેનું જે દરવાજા ખુલે છે ને એ દેવી સરસ્વતીથી જ ખુલે છે. એટલે ફરીથી એક વખત દરેક લર્નિંગ સેશનના વક્તાઓ માટે તાળીઓ થઈ જાય. એક જ મિનિટમાં આપણે આ સ્ટાર્ટ કરીએ છીએ, પછી આપણે વન બાય વન આમંત્રિત કરીએ છીએ. તમે જે આમથી આમ આ જે યંગ મેન ને જોવો છો એ વિપુલભાઈ પંડ્યા છે, અમારા કોર ટીમ મેમ્બર. એક વખત એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. અમારી કોર ટીમ આવી જ છે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, બધા અમે એક સરખા છીએ. અને આ ભાવનાને કારણે જ અમે અત્યારે અહીંયા સુધી આપ સર્વેની સાથે પહોંચી શક્યા છીએ. આપણી પરંપરા અનુસાર દીપ છે તો પ્રકાશ છે, અને પ્રકાશ છે તો પ્રગતિ છે. શ્રી વિનાયકભાઈ મહેતા, વિનંતી કે આપ પણ જોડાશો. તાળીઓનો ગડગડાટ ચાલુ રહેશે. ત્યારબાદ આજના 4 કો સ્પોન્સર એવા વિમલભાઈ શીલુ, વિક્રમભાઈ દવે, કરણભાઈ જોશી અને ડોક્ટર નીરવભાઈ ભટ્ટ. આપને વિનંતી કરું પણ આપ પણ દીપ પ્રાગટ્યમાં સાથે સાથે સહભાગી બનશો. હર હર મહાદેવ.
બિઝનેસ નેટવર્કની શરૂઆત ક્યાંથી થઈ, એનો વચગાળાનો સમય કેવો હતો અને એ અત્યારે શું કરે છે. તો એની જર્ની ખૂબ લાંબી છે. એના વિશે ટૂંકી માહિતી તમને આપું તો BBN ની જર્નીની શરૂઆત 26 જુલાઈ 2021 ના રોજ 4 ભૂદેવો દ્વારા થઈ હતી. એ 4 ભૂદેવોમાંથી આજે પણ 2 ભૂદેવ એવા ધવલભાઈ વ્યાસ અને વિક્રમભાઈ દવે અમારી સાથે કોર ટીમમાં જોડાયેલા છે. 4 ભૂદેવોથી શરૂઆત થઈ અને આપ સૌ આજની સાબિતી છે કે આપણે બહુ મોટું વટવૃક્ષ બની ગયા છે. ત્યારબાદની જો મંથલી મીટિંગની વાત કરીએ તો 8/8/2021 આપણે એટલે જ 8 તારીખે જન્મદિવસ સેલિબ્રેટ કરીએ છીએ ઓગસ્ટમાં, કેમ કે આપણી મંથલી પહેલી મીટિંગ 8/8/2021 ના રોજ આપણા જ એક ભૂદેવની ઓફિસમાં 10 કરતા પણ ઓછા આંકડાના ભૂદેવો ભેગા થયા હતા. એવી રીતના શરૂઆત થઈ હતી અને આપણે આ લેવલે ધીમે ધીમે આપ સૌના સહકારથી પહોંચ્યા છીએ. ત્યારબાદ ધીમે ધીમે છે ને સંખ્યા વધતી ગઈ. પહેલા એક આંકડામાં સંખ્યા હતી, સંખ્યા વધતી ગઈ એટલે અમારે સ્થળ ચેન્જ કરવું પડ્યું. ત્યાં સુધી ઓફિસમાં ચાલતું હતું. પછી અલગ અલગ આપણી જે પેટા જ્ઞાતિની વાડીઓ છે, દાખલા તરીકે નાગર બોડી છે, હળવદ બ્રાહ્મણ બોડી છે, આઈ થિંક એકાદ વખત રજપૂત પરાની વાડી છે, ઘણા અલગ અલગ જે પેટા જ્ઞાતિની વાડી છે તેઓ અમારી સાથે અમારા એમના સહકારથી અમે ત્યાં મીટિંગ અરેન્જ કરવાનું સ્ટાર્ટ કર્યું. પછી એમ વિચાર્યું કે ભાઈ એક નેક્સ્ટ લેવલે પહોંચવું. તો નેક્સ્ટ લેવલે પહોંચવા માટે કોઈ ફોર્મલ સ્ટ્રક્ચર કે ફોર્મલ વેન્યુ હોવું જોઈએ કોર્પોરેટ ટચ માટે. એટલે અમે ધીમે ધીમે એક એસી હોલ બુક કરવા તરફ ગયા. પહેલા આ જે સફર હતી એ ફ્રીમાં ચાલતી, જે રજીસ્ટ્રેશન હતું એ ફ્રીમાં હતું. એ ફ્રીમાંથી અમે ફી તરફ આવ્યા. કેમ કે એસી હોલ રાખવો તો કોર્પોરેટ ટચ આપવો. જ્યાં પહોંચવું હોય ત્યાં વિચારવું પડે અને એ રસ્તે ચાલવું પડે. એ સફરની શરૂઆત આવી રીતના કોર્પોરેટ ટચથી થઈ. પછી ધીમે ધીમે અમે ફી લેતા હતા ત્યારે પાછો અમને પ્રશ્ન આવ્યો કે ફી લેવી કેવી રીતે. તો અમારા જે કોર ટીમ મેમ્બર એવા યંગ મેન અમારા શ્રી વિપુલભાઈ પંડ્યા એમણે ઇનિશિયેટ કર્યું. એક વખત વિપુલભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય કે ભાઈ મારા એકાઉન્ટમાં પેમેન્ટ આવે તો મને વાંધો નથી. ઘણા જૂના મેમ્બર છે ને ખબર છે કે એમનું જે 150 રૂપિયાનું મંથલી મીટિંગનું પેમેન્ટ છે એ વિપુલભાઈ પંડ્યાના એકાઉન્ટમાં હજી સુધી આવતું હતું. પછી ત્યારથી જો આગળ વાત કરીએ અને હા બીજી એક વસ્તુ મારે ચૂકવી જ ના જોઈએ કહેતા કે અમે કોઈ હિસાબ માંગતા નહીં, પણ વિપુલભાઈ સામેથી જ મહિનો પૂરો થાય ને એટલે એકાઉન્ટન્ટની જેમ સીએ પોતે જ હોય એવી રીતના સરસ મજાનો હિસાબ પણ આપતા, જેથી કરીને અમને કોઈ દિવસ પૈસાની ચિંતા પણ નથી. ત્યારબાદ અમારો સફર ધીમે ધીમે આગળ વધ્યો અને જેવી અમે ફીની શરૂઆત કરી સાથે સાથે અમે એક વસ્તુ એડ ઓન કર્યું. આપણે મલ્ટીમીડિયાનો સપોર્ટ આપવાનું શરૂ કર્યું. તો અમારા કોર ટીમ મેમ્બર ધવલભાઈ વ્યાસ જે આ શરૂઆતથી લઈને અત્યાર સુધી મલ્ટીમીડિયામાં સપોર્ટ આપે છે સોશિયલ મીડિયામાં, એક વખત એમના માટે જોરદાર તાળીઓ થઈ. સફળતાનો કોઈ અંત રખાય નહીં જો ડેવલપમેન્ટ કરવું હોય તો. એવા વિચારથી અમને એમ થયું કે આ બધું જે ચાલે છે એને કઈ લીગલાઇઝ ફોર્મમાં ટ્રાન્સફર કરીએ તો જ્યારે એવો વિચાર એવો કે લીગલાઇઝ ફોર્મમાં ટ્રાન્સફર કરવું છે તો પ્રશ્નોની વણઝાર થઈ ગઈ. દાખલા તરીકે રજીસ્ટ્રેશનનો ખર્ચ, કેમ કે અમે તો કટ ટુ કટ હાલતા હતા, જેટલી અમારે કોસ્ટ થતી હતી એટલી જ અમે ફી લેતા હતા. એટલે રજીસ્ટ્રેશનનો ખર્ચ, ત્યારબાદ કયા ફોર્મેટમાં રજીસ્ટ્રેશન કરવું, ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવવું હોય તો એના માટે ઓફિસ હોવી ફરજિયાત છે. આવા ઘણા બધા લોટ્સ ઓફ પ્રશ્ન હતા અમારી પાસે, પણ અંતે જવાબ ઘરમાંથી જ મળ્યો અમને. જો એની શરૂઆત થઈ તો મને યાદ કરવા ગમશે શ્રી રાજેશભાઈ જોશીને, જે અહીં ઉપસ્થિત નથી પણ એમના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. એટલા માટે BBN વેલ વિશર છે કે જ્યારે અમે એમને વાત કરી એના સુધી આ પ્રશ્ન પહોંચ્યો તો એમણે કીધું કે રજીસ્ટ્રેશન ખર્ચની કોઈ ચિંતા ન કરો, તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ. એટલે એક વખત એમના માટે તાળીઓ થઈ જાય. તો વિનાયકભાઈ મહેતાએ અમને એક આખી એમની ઓફિસ આપી દીધી કે જે ઓમ જોઈએ તો ભાડું પણ એ ભરે, ઓફિસ BBN ની બધું એ ભોગવે. એવા શ્રી વિનાયકભાઈ મહેતા માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. પૈસાનો રજીસ્ટ્રેશનનો ખર્ચનું સોલ્યુશન મળ્યું, ઓફિસનું સોલ્યુશન મળ્યું. ત્યારબાદ બધો સફર ચાલુ કરી દીધો. હવે એકાઉન્ટિંગ ફરજિયાત છે રજીસ્ટ્રેશન થયા પછી. ત્યાં અમને હાર્દિકભાઈ ભટ્ટ ભેગા થઈ ગયા. એટલે હાર્દિકભાઈ એવું સરસ મજાનું કીધું કે જ્યાં સુધી BBN છે ત્યાં સુધી એના એકાઉન્ટિંગની કોઈ જ ચિંતા કરવાની નથી, એમ કહીને અમને સાવ ટેન્શન મુક્ત કરી દીધું. એટલે આવી રીતના સૌના સહકારને કારણે અત્યારના આપણે BBN એટલે અમે કોર ટીમ તો છીએ જ નહીં, BBN એટલે આપણે છીએ, આપણે અહીંયા ઊભા છીએ.
ત્યારબાદ રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી અને આપણે સેક્શન 8 કંપની હેઠળ રજીસ્ટ્રેશન કર્યું, જેમાં નિયમ પ્રમાણે 6 ડિરેક્ટર આપવા પડ્યા હતા. તો એ 6 ડિરેક્ટરમાં અમારા કોર ટીમમાંથી નિકંજભાઈ ઉપાધ્યાય, વિક્રમભાઈ દવે, સમીરભાઈ કાનકી, પાર્થભાઈ રાજ્યગુરુ, ચંદ્રેશભાઈ દવે અને નમ્રતાબેન જોશી, આ 6 ડાયરેક્ટર તરીકે એમાં રજીસ્ટ્રેશનમાં પોતાનું સ્થાન લીધું. અને જેમાં અનુક્રમે પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી અને નમ્રતાબેન અમારા મહિલા પ્રમુખ એવી રીતના હોદ્દા લીધા. ત્યારબાદ જો વાત કરીએ તો આ દરેક કોઈ ડિરેક્ટર એમને તો થઈ જ નથી શકાતું, એના માટે 11,000 રૂપિયા પર પર્સન કન્ટ્રીબ્યુટ કરવું પડે, ત્યારે કંપની ફોર્મ થાય. તો આ બધાએ 11,000 કાઢ્યા અને કંપની ફોર્મેટને સાચું સ્વરૂપ આપ્યું. સારું કામ થતું એમાં તાળીઓની મેળે છે. આપણું ખૂબ ખૂબ આભાર. અને એક ક્ષણથી જ ભૂદેવ બિઝનેસ નેટવર્ક લીગલાઇઝ ફોર્મમાં BBN ફેમિલી એસોસિએશન તરીકે આપણી સામે છે. અને અમને એ વાત કરવામાં ખૂબ જ ગર્વ થાય છે કે આ 3 વર્ષની જર્નીમાં પરસ્પર 15 કરોડ પ્લસનો અમે બિઝનેસ આપલે કરાવી ચૂક્યા છે, ટર્નઓવર થઈ છે. અને આ ઇકોનોમી જેવું છે. આપ જાણો છો કે 2 ટાઈપની ઇકોનોમી છે. ત્યારબાદ જો BBN ના મિશનની વાત કરું, કેમ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન મિશન અને વિઝન વગર ચાલી જ ન શકે. તો અમારું મિશન છે, એટલે કે આપણું મિશન છે દરેક વ્યવસાયિક ભૂદેવને એકબીજાથી જોડવા અને તેમની પરસ્પર વ્યાવસાયિકતા વધારવી. ત્યારબાદ અમારું વિઝન છે દરેક વ્યવસાયિક ભૂદેવોની કુશળતા, નફો અને વ્યાવસાયિક વર્તુળ વધારવા. આમ કરી સમાજ અને દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર ફાળો આપવો. દેશની એટલા માટે કે આપણે બ્રહ્મ સમાજ તરીકે કોઈ કટ્ટર જ્ઞાતિ તરીકે આપણે સમાજમાં સ્થાન નથી લેવું, આપણે ઇનિશિયેટર તરીકે લેવું છે. આપણે એવું કરવું છે કે આપણે અત્યાર સુધી જે વિદ્યા ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એ આપણે એન્ટરપ્રિન્યોરશિપમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ. ભવિષ્યમાં એટલા બધા મોટા એન્ટરપ્રિન્યોર્સ આપણે બનીએ કે આપણે લોકોને બિઝનેસ શીખડાવીએ. આ આપણી સાચી સફળતા. ત્યારબાદ ઘણા બધા નવા ભૂદેવો છે, એમના માટે ખાસ અને મોભીઓ માટે ખાસ કે અમે કઈ રીતના વર્કઆઉટ કરીએ છીએ. અમે છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર મંથલી મીટિંગ કરીએ છીએ. મંથલી મીટિંગ 3 કલાકની હોય છે. એક્ઝેક્ટ સમયે ચાલુ થાય છે અને એક્ઝેક્ટ સમયે પૂરી થાય છે. અને એમાં અમે નિયમ રાખેલો છે કે એમાં કદાચ અમારા કોઈ પણ કોર ટીમ મેમ્બર 1 મિનિટ મોડા આવે તો અમે એને પણ એના બિઝનેસને રિપ્રેઝન્ટ કરવાનો મોકો નથી આપતા. કેમ કે જો ટાઈમ સાથે ચાલશું તો જ આગળ વધશું. આ મંથલી મીટિંગમાં હોય છે શું? દાખલા તરીકે હું મંથલી મીટિંગમાં આવું છું તો પહેલા એની રજીસ્ટ્રેશન પ્રોસેસ થાય છે, ઓનલાઈન પેમેન્ટ. બીજા એક ન્યૂઝ આપતા મારે ચૂકાઈ ગયા. ઓનલાઈન પેમેન્ટ બોલ્યો ને એટલે યાદ આજે તમે દરેક લોકોએ જે ઓનલાઈન પેમેન્ટ કર્યું છે એ BBN ફેમિલી એસોસિએશનના એકાઉન્ટમાં કર્યું છે. એટલે આજની ઇવેન્ટથી આપણે BBN ના એકાઉન્ટનું શ્રી ગણેશ કરવાનું ચાલુ કર્યું. આ બધા તમારા સહકાર અને વડીલોના આશીર્વાદથી પોસિબલ થયું છે. પછી મંથલી મીટિંગમાં જે ભૂદેવો આવે છે એ લોકોને 1.5 થી 2 મિનિટ અમે બોલવાનો મોકો આપીએ છીએ પોતાના બિઝનેસને રિપ્રેઝન્ટ કરવાનો. ઘણા લોકો નવા હોય છે, રિપ્રેઝન્ટ કરવા કઈ રીતના રિપ્રેઝન્ટ કરવું, તો અમે એના માટે પણ ફોર્મેટ બનાવીને રાખેલું છે, જે અમે અહીંયા ડાયસ ઉપર રાખીએ છીએ, પોડિયમ ઉપર રાખીએ છીએ કે આ ફોર્મેટમાં તમારે તમારા બિઝનેસને રિપ્રેઝન્ટ કરવો જોઈએ, જેથી કરીને સામેના લોકો સરળતાથી સમજી શકે. એ રિપ્રેઝન્ટ કરે છે ત્યારે અમે બધાને એક ટોકન નંબર આપેલા હોય છે. દરેક લોકો પોતાની લીડ લખાવે છે અને એ લીડ આખી મીટિંગના અંતે મીટિંગના બનેલા WhatsApp ગ્રુપમાં અમે શેર કરીએ છીએ, જેથી કરીને જે વ્યક્તિએ લીડ લખાવેલી હોય એનો કોન્ટેક્ટ કરી શકે અને લીડમાંથી બિઝનેસ ટ્રાન્સફોર્મ કરી શકે. આ રીતના અમે મંથલી મીટિંગમાં વર્કઆઉટ કરીએ છીએ. અને છેલ્લા 7 મહિનાથી અમે એક નવું ઇનિશિયેટિવ લીધું છે, લર્નિંગ સેશન, કે દરેક અગેન ફરીથી કહું કે લક્ષ્મી સરસ્વતી જે વગર પોસિબલ જ નથી. એટલે ફરીથી લર્નિંગ સેશનના વક્તાઓ માટે તાળીઓ થઈ જાય. દરેક મીટિંગમાં અમે લર્નિંગ સેશન અને એ પણ 20 થી 25 મિનિટ. ઘણા લોકો થાતું હોય છે કે આ માઇક મૂકે તો સારું તો કોક બીજાનો વારો આવે, આવું થાય અને એ સાચા છો. ઘણા વખતથી મને સાંભળ્યું. તો હવે હું ટૂંકમાં 1-2 મિનિટમાં હું અહીંથી રજા લઉં છું. પણ એ પહેલા આજના જે લર્નિંગ સેશનના વક્તા છે એમને મને ઇન્ટ્રોડ્યુસ કરવા ગમશે. એ એવા વ્યક્તિ છે કે જે ગુજરાતના એન્ટરપ્રેન્યોર છે અને મુંબઈમાં સરસ મજાનો ઉદ્યોગ ચલાવે છે. એ પાસ્ટમાં ડ્રામા આર્ટિસ્ટ રહી ચૂકેલા છે.
એમની પાસે અત્યારે 65 વેનિટી વેન છે. વેનિટી વેન લગભગ આપ લોકોને ખ્યાલ જ હશે કે જે કોઈ પણ સેલિબ્રિટીઝ છે એની પાસે એક વેનિટી વેન હોય છે, નાનકડા ઘર જેવી સુવિધા કે ત્યાં એ જઈને ફ્રેશ થઈ શકે, એનું મેકઅપ થઈ શકે, રેસ્ટ કરી શકે. તો 65 વેનિટી વેન ના એક ઓનર છે, એ બદલ આપણને ખરેખર ગર્વ છે એમના ઉપર. હવે જો નામ લઉં કે એમની વેનિટી વેન કોણ કોણ યુઝ કરે છે તો બધા બહુ લાંબો સમય જશે, પણ થોડાક લોકોના નામ લઈ લઉં. સૈફ અલી ખાન, જોન અબ્રાહમ, સોનાક્ષી સિન્હા, તારા સુતરિયા, સંજય લીલા ભંસાલી જે પ્રોડ્યુસર છે અને ડાયરેક્ટર છે, રોહિત શેટ્ટી, આ બધા લોકો રાવલ સાહેબની વેનિટી વેનનો યુઝ કરે છે. ત્યારબાદ ઇવન અંબાણી ફેમિલીઝમાં મુંબઈમાં કાંઈ પણ પ્રસંગ હોય છે અને વેનિટી વેનની જરૂરિયાત હોય છે તો એ પહેલા રાવલ સાહેબને ફોન કરે છે. ખાલી આ ક્ષેત્રમાં જ કાઠું કાઢેલું છે આપણા ગુજરાતી ભાઈ એવું નથી. આપણા ગુજરાતીની છે ને હંમેશા એક અંદર દિલમાં એક ખુશી હોય છે કંઈક સારું કામ કરવાની. તો મને યાદ કરવું ગમશે કે જ્યારે કોરોના ટાઈમ હતો ત્યારે કોરોના ટાઈમે ઇફ આઈ એમ નોટ રોંગ તો રાવલ સાહેબે એમની વેનિટી વેન સેપરેશન જે લોકોને કરવાના હતા એમાં એમને યુઝ કરવા માટે ગવર્મેન્ટને આપેલી પોતાના ખર્ચે. એટલે ફિલાન્થ્રોપિસ્ટ તરીકે પણ એમને ખૂબ સારી ફરજ ભજવી છે. ત્યારબાદ રિસન્ટલી જો વાત કરીએ એમના નવા વેન્ચરની તો રિસન્ટલી એમણે ફર્સ્ટ ફિલ્મ પ્રોડ્યુસ કર્યું છે ગુજરાતીમાં જેનું નામ રામ ભરોસે છે. નવા આવા ફિલ્મ આપતા રહ્યો અને જોતા રહીએ આપણી સુરત. હજી જો ઓળખાણ આપવા જઈશ ને તો 4-5 પેજ થઈ જશે. એના કરતા બેટર છે હું રાવલ સાહેબને વિનંતી કરું કે રાવલ સાહેબ આપ ઉપસ્થિત થાઓ. તો આજના એમના ટોપિકનું નામ ધ ઇમ્પોસિબલ ડ્રીમ છે. શ્રી કેતનભાઈ રાવલ, આપને વિનંતી કે આપ પ્રેમ કરો. મારી સફરની વાત કરું તો મારું એકચ્યુઅલી વોટ્સઅપ સ્ટેટસ છે જે મારી શોર્ટ સ્ટોરી પણ તમે કહી શકો, એક વન લાઇન સ્ટોરી પણ કહી શકો. તો લખ્યું છે કે હર પિક્ચર देख के सोचा मैं भी एक्टर बन जाऊं, किस्मत ने घुमाया वेनिटेड वाला बनाया. તો કંઈક એવું જ હતું કે ઉના જેવા નાના ગામમાંથી ચિત્રલેખા, ફૂલછાપ, સિને સાપ્તાહિક, ફિલ્મ ફાર્મ આ બધી જ મેગેઝિન જે સ્ટાર્ટ હશે એટલે મેગેઝિન વાંચીને થયું કે યાર મારે પણ હીરો બનવું જોઈએ. અક્ષય કુમાર બની શકે, અજય દેવગન બની શકે તો હું કેમ નહીં. એમ કરીને નીકળી પડ્યો. 12th પાસ પૂર્ણ કર્યું. કોલેજ કરવા માટે બરોડા ગયો. કરતો તો બીકોમ, પણ સતત નજર હતી કે નહીં કંઈક એક્ટિંગ કરવી છે તો પરફોર્મિંગ આર્ટ્સમાં એડમિશન લીધું ડ્રામા કોલેજમાં. ઘરેથી એવું કંઈ નીકળેલો કે એમકોમ કરવા જાઉં છું, પણ એમકોમ સાયન્સમાં હતું અને ડિપ્લોમા ડ્રામેટિક્સ કરતો હતો. 2 વર્ષ ડિપ્લોમા ડ્રામેટિક્સ કર્યું અને પછી પહોંચી ગયો મુંબઈ. 3000 રૂપિયા લઈને ગયો હતો બોરીવલી સ્ટેશન પર ઉતરો. એ દિવસે મને ખબર નથી કે રાત્રે હું સુઈશ કે મારી સાથે એક મિત્ર આવેલો અરુણ પંડરપુરકર, એટલે એમને એક રિલેટિવ હતા કે એ રહેતા હતા અંધેરીમાં. અમે લોકો બોરીવલીથી લોકલ ટ્રેન પકડીને અંધેરી પહોંચી ગયા. અંધેરી ઉતરીને ઓટોવાળાને કીધું કે ભાઈ લોકલ વાળા લે. તો ઓટોવાળાએ કીધું કે લોકલ वाला अंधेरी वेस्ट में आता है, अंधेरी ईस्ट में नहीं आता, आप ईस्ट में हो. तो वो क्या होता है? એટલે ઈસ્ટ અને વેસ્ટ શું હોય ખબર નહોતી અને મુંબઈ પહોંચી ગયા. क्योंकि ये जो सीढ़ी चढ़ के आप स्टेशन के ओवर जाओगे तो वहां पे वेस्ट आता है, तो वहां से आपको लोकनावाला जाना है. बीच से जाते ऑटो पकड़ी और लोकनावाला पहुंची. लोकनावाला पहुंचा અને ऑटो वाले કીધું કે भाई लोकनावाला आ गया. ना लोकनावाला कॉम्प्लेक्स जाना है. तो हाँ ये लोकनावाला कॉम्प्लेक्स है. मतलब भाई लोकनावाला कॉम्प्लेक्स, मतलब हाँ भाई ये लोकनावाला कॉम्प्लेक्स ही है. એટલે અહીંથી ગયો ત્યારે કોમ્પ્લેક્સ ને એવો દિમાગમાં વસ્તુ હતી કે બિલ્ડિંગ હશે, કોમર્શિયલ કોમ્પ્લેક્સ હશે, એમાં આ વ્યક્તિ રહેતા હતા. પણ ત્યાં लोकनावाला कॉम्प्लेक्स એટલે कम से कम 60 થી 65 बिल्डिंग. क्योंकि आपको बोलना पड़ेगा कौन सा बिल्डिंग का नाम, कौन सा विंग्स, कौन सा फ्लैट नंबर वो बताओ तब मालूम पड़ेगा. तो ત્યારે મોબાઈલ નહોતા નહીં એટલે કોઈમાંથી લોકલ કોલ કર્યો અને પૂછ્યું તો કે ભાઈ એ બિલ્ડિંગ ત્યાં આપણે આપો આના. ધીમે ધીમે ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા, મળ્યા 5 મિનિટ થી 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. પછી એમ કીધું કે સામાન ક્યાં રાખવાનો છે? તો એ ફ્રેન્ડ હતો, મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ હતો. नहीं सामान्य मैं तो आपको मिलने के लिए बुला दे रहा था.
हेलो तो अभी रहने के लिए बोल रही है रहना यहाँ पॉसिबल नहीं, मैं भी कहीं किसी और के वहाँ काम कर रहा हूँ तो मैं यहाँ पे ऐसे ही रहता हूँ. ઓકે પછી ત્યારે આપણે મેં કીધું ગોરેગાંવમાં એક દ્વારકા રેસ્ટોરન્ટ છે અને ત્યાં લોજ પણ છે કે ત્યાં તમને 75 રૂપિયામાં રહેવા દે છે એક નાઈટ. ઓકે ત્યાંથી ઓર્ડર પકડીને ગોરેગાંવ ઈસ્ટમાં ગયા. ત્યાં જે દ્વારકા હોટલમાં પૂછ્યું, લોજમાં પૂછ્યું તો કે આજ તો એક જગ્યા ખાલી નહીં, आपको कहीं और ढूंढना पड़ेगा. किस्सा में 3000 रुपया मुंबई होटल पोसाय नहीं, 75 रुपया के बजाय तो कोई लाभ ही नता. અને એ દિવસે અમારો બેટા કેવું હતું કે કોમ્પિટિટિવ એક્ઝામ હતી અને બહારથી આખા મહારાષ્ટ્રના બધા સ્ટુડન્ટ મુંબઈમાં એક્ઝામ આપવા હતા. એ લોકો બધા ઓલરેડી એ બધા એક સિંગલ રૂમ હોય કે સિંગલ બલ્ક હોય બુક કરી લેતા. તો અમારા માટે જગ્યા પણ હતી. રાત્રે 10 વાગ્યા સુધી રાહ જોઈ પછી નક્કી કર્યું કે આજે બધા ફૂટપાથ પર સૂવું પડશે અથવા તો પ્લેટફોર્મ પર સૂવું પડશે. એ તૈયારી હતી ત્યાં અમને યાદ આવ્યું કે ભાઈ કોરોના પર ઘરે ફોન કરું એકવાર પણ કરે કીધું મને અને એ ઘરે પૂછ્યું કે જો કોઈ મુંબઈમાં આપણું એક જાણીતું છે અને કઈ એડ્રેસ મળી જાય તો ત્યાંથી એક એડ્રેસ મળ્યું અને ગોરેગાંવમાંથી એક તાતુસનું હતું, ચાઇનીઝ રેસ્ટોરન્ટ હતું, ત્યાંનું એડ્રેસ મળ્યું કે ત્યાં જાઓ તો કે ઓકે. તો ત્યાં ગયા તો તાતુસને કીધું કે અમારે આવું થયું છે અને અમારે એવું જ કે હા આખી રાતે આપણે સો જાઓ. એટલે એ રાત પહેલી રાત મુંબઈની એ ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં ગુજારી. સવારે 5 વાગે વિધાઉટ ફેલ પૂરા લોકોએ કુકડું ચાલુ કર્યું આપણે મોટું ત્યાં એ જોશું. એક રાત થઈ, 2 રાત થઈ, 3 રાત થઈ, પછી એવું કીધું આપણે તમારે બધું પડશે. પછી રોજ સવારનું એ જ કામ હતું કે આપણે ઘર શોધીએ મુંબઈમાં. પણ મુંબઈમાં ગયા પછી ખબર પડી કે ત્યાં તમારે મકાન જોઈએ તો પેલા ડિપોઝિટ આપવું, મકાન ભાડે જોઈએ 3000 રૂપિયામાં ડિપોઝિટ શું આપે અને ભાડું શું આપે. એટલે એ પણ પ્રેક્ટિકલી પોસિબલ આપતો. ત્યાં એક મિત્ર મળ્યો કે ભાઈ ભેસામાં એક રૂમ છે ખાલી, ત્યાં તમારે ડિપોઝિટ નહીં આપવી પડે અને 1000 રૂપિયા ભાડું છે, 500 રૂપિયા નહીં આપવું. ઓકે ત્યાં પહોંચ્યા, એ રૂમ જોઈ. એક 8 બાય 10 ની રૂમ હતી અને એક ચોકડી હતી, એમાં નાવાનું, બહાર એક નળ હતો, એમાં પાણી ભરી લેવાનું. તમને ખાલી ઇન્ફોર્મેશન માટે જણાવું છું કે મારે ઉનામાં મારું 10 બેડરૂમ કિચનનો 2 માળનો બંગલો છે. રૂમમાં આવી ગયો તો 8 બાય 10 રૂમમાં અને સવારે ટોયલેટ જવા માટે ચાલીને લાઈનમાં ઉભા રહેવું. 10 દિવસ થયા, 15 દિવસ થયા, કામ શોધવાનું ચાલુ કર્યું. મારા પપ્પાએ મને કીધેલું કે અગર મુંબઈ જા ને બેટા તો મુંબઈમાં મુંબાદેવી માના દર્શન કરીને આવજે તો તને કામ મળશે. અને મેં એ જ કર્યું, મુંબાદેવી મંદિરના દર્શન કર્યા, સીધી એને મંદિર દર્શન કર્યું. બેંકમાં પાછો રિટર્ન થતો હતો ત્યારે પાર્લામાં એક ભાઈદાસ હોલ છે, ત્યાં ગુજરાતી નાટકવાળા બધા લોકો ભેગા થાય. અને ખરેખર મુંબાદેવી મારી કૃપા હોય કે મને એ દિવસે પહેલી વાર ગુજરાતી નાટકમાં કામ મળ્યું. કામ એવું હતું કે બેકસ્ટેજનું કામ હતું. તમારા ઘણા લોકો જાણતા હશે બેકસ્ટેજમાં શું કરવાનું. આર્ટિસ્ટના ચપ્પલ ઉપાડવાના, એના માટે નાસ્તો લઈ આવવાનો, એના માટે ચા લઈ આવવાની, ચા લઈ એને પીરસવાની. અને એના બદલામાં એક શો તમે કરો એટલે 75 રૂપિયા મળે. ચાલો બેકસ્ટેજ નામ જોઈશ એટલે મને જે કામ મળે પકડી લીધું એ 75 રૂપિયામાં એ કામ ચાલુ કર્યું મેં. મારા 2 લાખ એક મહિનો રિહર્સલ કર્યા પછી એ નાટક ફ્લોપ થઈ ગયું અને 4 થી 5 શોમાં બંધ. જે મોટા મોટા સપના વિચારે કહો આ તો 30 શો કરશે, 30 ના 75 રૂપિયા કાઢાના પૈસા મળશે, મહિને 2000 મળી જશે, ઉપર ચાલી જશે. આવી ગણતરીઓ બધી પાણી થઈ. અગિયાર કિસ્સામાં 3000 રૂપિયામાં બધું કરવાનું હતું એટલે 110 રૂપિયાને પાસ કરાવ્યો હતો કે રહીશરથી વરી બધી ચાકરી માં જઈ શકું 110 રૂપિયામાં. એમાં જાણવા જોડે હવે તો સ્ટીફી કીધેલું હતું કે 3000 રૂપિયા જે દિવસે પૂરા થઈ જાય એ દિવસે હીરો બનવાનો સપોર્ટ બંધ કરી અને એમના પાસમાં કરવું જોઈએ. અને ઘરે આપણે કેસની એજન્સી છે એમનામાં 15 દિવસ થયા, 20 દિવસ થયા, 1 મહિનો થયો એટલે જે મારી સાથે પાર્ટનર હતો અનુપ પંડર મારા અહીંથી નહીં રહેવાય, હું તો જાઉં છું બરોબર. અને અમે લોકોએ ત્યાં જલારામ હોટેલ હતી એને પાસ લીધેલા હતા એટલે એમાં 8 રૂપિયાનો પાસ હતો. 8 રૂપિયામાં ગુજરાતી થાળી જમવા અને એ પણ અનલિમિટેડ. તમે વિચારી શકો 8 રૂપિયાનું જમવાનું કેવું હોય. એટલે 8 રૂપિયાને પાસ હતા. એને મને પાસ પાછા આપી દીધા કે તું આમાં જમી શકો, તું જમ, હું નહીં જમી શકું, હું બરોબર પાછો જાઉં છું. એટલે હું એકલો રૂમમાં એકલો. છતાં એ વસ્તુ જમતો હતો. રોજ રાતનું જમવાનું હતું. 2 રૂપિયાનો ત્યાં રગડો મળતો, પ્લેટમાં એક રકાબીમાં રગડો મળે એટલે 2 રૂપિયાના 4 પાવ. એક ખાય 3.5 રૂપિયાનો જમી અને 1 બોટલ પાણી પીને સુધી જતો.
આ વસ્તુ ચાલુ કરી સ્ટ્રગલ કરતા એક દિવસ ટ્રેનમાં એક દિલીપ રાવલ નામનો માણસ મળ્યો મને. એમણે કીધું તારી પાસે પિક્ચર છે, ફોટો છે, તારા એક્ટિંગ કરાવે છે? તો હા, તો મારા ફોટા બનાવ્યા. તો હિમેશ રેશમિયા એક સિરિયલ બનાવે છે, 1 ને 2 કે 3 સિરિયલ ચાલુ છે એની. પછી હિમેશ રેશમિયા જે મ્યુઝિક ડાયરેક્ટર છે એ ત્યારે પ્રોડ્યુસર હતા હિન્દી સિરિયલ. તો એમણે ઘણી બધી સિરિયલ બનાવી છે, નિર્મા, હા, અંદાઝ, ખબર પ્રેમ. તો ત્યાં મેં કાસ્ટિંગમાં ચાન્સ મળે. એના પપ્પાનો નંબર છે મારી પાસે, નીતિનભાઈ રેશમિયા. તને નંબર આપું છું. મેં ફોન કર્યો એમને નીતિનભાઈને. તો હા બેટા ગુજરાતી છે ને? હા, લાવી જાય. પછી મારા ઓફિસેથી ઘરે બોલાવ્યો. ઘરે ફોટા બતાવ્યા. તમારી સામે જોયું મને, જો બેટા આપણે ગુજરાતી છે, આપણે એક્ટર ન બને, આપણે બિઝનેસ કરવાનો. સર મારી પાસે એટલા પૈસા નથી, હું બિઝનેસ કરું. બોલો કાંઈ વાંધો નહીં. મારી પાસે તને ઇંગ્લિશ લખતા આવડે છે? તો હા સાહેબ, યુનિવર્સિટી બરોડામાંથી ભણેલો છું, ઇંગ્લિશ મીડિયમમાં. ઇંગ્લિશ લખતા આવડે છે તો હમણાં ગુજરાતી મેં સેન્ટર સેટ કર્યું અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી આપું. મેં ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કર્યું. ઓકે, ઇંગ્લિશ તો આવડે છે, પણ હવે યુઝ એવો હતો ઇંગ્લિશનો કે તારે રોજ શૂટિંગમાં જવાનું, વાઉચર બનાવવાના લોકોના, આર્ટિસ્ટે પેમેન્ટ કરવાનું, એના બધા મને 800 રૂપિયા આપીશ. બાકી મારી પાસે ચોઈસ હતી નહીં. અને પ્લસ મને 7 બંગલામાં 1 બેડરૂમ કિચનનો ફ્લેટ રહેવા માટે જેમાં ફોન હતો, ટીવી હતો. અને દહીસરની પેલી ચાલીમાં રહેવું એના કરતાં ચલો એક 1 બેડરૂમ કિચનમાં રહેવા મળે છે અને પ્લસ 800 રૂપિયા ફિક્સ ઇન્કમ ચાલુ થશે. તારીખે શૂટિંગમાં જવાનું અને ત્યાં પેમેન્ટ કરવાનું. એ મને આનંદ થયો કે ચલો રોજ શૂટિંગમાં જવા મળશે. અને એ સમયે એની સિરિયલમાં શેખર સુમન, કમલજીત, ફરા, હિના ગુપ્તા, રાજેન્દ્ર કુમાર આ લોકો બધા કામ કરતા. એ સમયે મને એક NGO વાળાએ કોન્ટેક્ટ કર્યો કે ये मुंबई पुलिस के लिए हम लोग कुछ करना चाहते हैं, तो आप कुछ फंड दे सकते हैं क्या? मैं क्या करना है आपको मुंबई पुलिस के लिए? बोला तो टेंट वगैरह देना है या पंखा देना है? बोला टेंट में लोग कपड़े चेंज नहीं कर पाएंगे, अंदर AC नहीं होगा, वॉशरूम नहीं होगा. बोला हाँ वो तो नहीं है. बोला मैं आपको वेनिटी दूंगा. बोला क्या बात कर रहे हो? हाँ. बोला पक्का? बोला हाँ पक्का. बोला आप कितना पैसा लोगे? एक वेनिटी में कितना पैसा लोगे? बोला नहीं 12 महीने करूंगा, इसी फ्री में दूंगा. बोला श्योर? ना श्योर. ये लोग मिनिस्टर कमिश्नर मनोज वर्मा ने संपर्क કર્યો અને વાત કરી, એમને મળવા ગયા. कैसे ऐसा है कि आप इतनी धूप है, 5 अप्रैल का धूप चल रहा है और आपकी पुलिस लोग वहाँ पे रोड पे खड़े हैं, महिला पुलिस भी खड़ी है, तो उनके लिए हम लोग सोच रहे हैं कि वेनिटी उनको सप्लाई करें. मनोज वर्मा ने फर्स्ट रिएक्शन है वो तो कि नहीं हमारे मुंबई पुलिस को आदत है, ये सब चीजें देने की जरूरत नहीं है और हमारा बजट भी नहीं है. मेरा मोटिव थे कि हमारा बजट नहीं सर, पैसे की बात नहीं है, एक आदमी फ्री में दे रहा है. बोले जब नाटक है कोई फ्री में नहीं देता है. बोले सर हमारे पास है एक सप्लायर जो फ्री में दे रहा है. बोले लगाओ फोन को बात करो. फोन लगायो तो स्पीकर फोन पे चालू, स्पीकर फोन चालू કર્યો અને મને NGO વાળાએ કીધું કે અમે તમારો જોબ એડિશનલ કમિશનર પાસે બેસ્યા છે અને મેં તમારી વાત કરી છે કે તમે ફ્રીમાં બેન આપો છો. હા ઠીક है. એટલે मनोज वर्माએ ફોન લીધો કે કેતનભાઈ मैं मनोज वर्मा बोल रहा हूँ, एडिशनल कमिश्नर ऑफ मुंबई पुलिस. हाँ सर बोलिए. आर यू श्योर कि आप फ्री में पेन दे रहे हैं? आप मुंबई पुलिस को दे रहे हैं, एक पैसा भी मिलेगा? सर मैं फ्री में दे रहा हूँ पक्का. तो कितना वेन देंगे? सर आपको कितना वेन चाहिए? 4-5 वेन लगेगा. ठीक है सर दे दिया. मैं 5 वेन लगाड़ी दी. બીજે દિવસે આખા મુંબઈમાં ન્યૂઝ દ્વારા સ્પ્રેડ થઈ ગયું કે 5 વેની ટીમ લાગી છે મુંબઈ पुलिसમાં. મને अलग अलग पुलिस चौकी से फोन आना चालू किया कि हम लोग भी मुंबई में, हमारी भी पुलिस है, यहाँ भी महिला पुलिस है, उनको यूनिफॉर्म चेंज करने की प्रॉब्लम है, उनको वॉशरूम जाने के लिए प्रॉब्लम है, बहुत सारे प्रॉब्लम अगर दे सकते हैं. धीरे धीरे કરીને 25 વેની ટીમે 3 મહિના માટે મુંબઈ पुलिस महिला पुलिस મને રાખડી બાંધી કે આપને મેરે ભાઈ જैसा काम है. એટલે એ લોકોને બહુ આનંદ થયો, महिला पुलिसનો હેલ્પ કરી શક્યો. જે મુંબઈ એ મને આપ્યું તો એ મુંબઈને મારે કંઈક પાછું આપવાનું મને મોકો મળ્યો. મુંબઈને મેં રિટર્ન કર્યું. એ જ સમયે મને બીજી ખબર પડી કે અમદાવાદમાં ગુજરાતી નાટકના કેટલા બધા કલાકાર લોકો હતા, એ બધા કામ કરતા. તો એ લોકોને ખાવા પીવાનો પ્રોબ્લેમ થઈ ગયો. મને અભિલાષ ઘોડાનો ફોન આવ્યો હતો. મેં કીધું ભાઈ कुछ एक 8-10 राशन के लिए डोनेट कर पाएंगे? क्यों? पूरा यहाँ लोगों बहुत से लोगों को होंगे. कितने लोग? कम से कम 100 फैमिली है. मैं 100 फैमिली को देता हूँ. मैं 100 फैमिली राशन की राखी. ये बात मुंबई સુધી પહોંચી. એટલે મુંબઈના થિયેટર વાળાએ મને કોન્ટેક્ટ કર્યો કે आप मुंबई में हो, आप हैदराबाद में दे रहे हो, तो मुंबई में કંઈ આપો ને. કેટલા ફેમિલી છે, કેટલા દિવસ છે? તો અહીંયા પણ 100 થી 100 ફેમિલી. फर्स्ट मंथ 200 परिवार ने राशन दिया.
પછી કન્ટિન્યુ 18 મહિના સુધી ગુજરાતી થિયેટર નાટકો બંધ રહ્યા, કે અહીં પણ ગેધરિંગ અલાઉડ નહોતું. 18 મહિના સુધી મેં જે ગુજરાતી નાટકે મને લાઈફમાં પહેલી વાર મને પેલું મને કામ આપ્યું હતું, 75 મને આમ એટલે મારે કંઈક રિટર્ન કરવાનો મોકો મળ્યો. તો 18 મહિના સુધી મેં સમાજની દોષો મેળવીને 18 મહિના રાખી. દિવાળી આવી, દિવાળીમાં મેં લોકોને મીઠાઈ આપી, એ લોકો ફરસાણ કે મારા ઘર દિવાળી સેલિબ્રેટ થાય છે, જોઈ એના છોકરા પણ પૂછે પપ્પા દિવાળી છે તો મીઠાઈ કેમ, તો એ ધ્યાન રાખી એ લોકોને પ્રાપ્ત. તો માતાજી મને મોકો આપ્યો કે જે લોકો કીધું એને તો કંઈક પાછો આપવાનો મોકો આપ્યો. તમે થેન્ક યુ ભગવાનને કહું છું. અને પછી એ તો સપનું પણ હતું જોયું કે હું કઈ ફિલ્મનો પ્રોડ્યુસર બનીશ. એક્ટર બનવા ગયો તો ફિલ્મ પ્રોડ્યુસર બની શકે ખબર પણ નથી, પણ આ કદાચ આ લોકોની દુઆઓ મને કામ કરી અને એક ફિલ્મનું નિર્માણ કર્યું. આપણે રામ ભરોસે એક ફિલ્મ બનાવી અને ઉપરની નિર્માણથી સારી ચાલે છે અને ઓટીટી પર પણ બહુ જલ્દી આવી જશે. એટલે રાજકોટમાં ઉભો છું તો રાજકોટની એક વાત કરવા માંગી છું. ત્યાં મારો સગનો 1 મિનિટ હતો રાજકોટમાં, પણ જે બીકોમ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું પછી એક ઇન્ટરવ્યુ આપીને યુરોપમાં ઓફિસમાં નોકરી કરી રાજકોટમાં. ઘરે ઘરે જઈને વકીલ વેચવાનું, ઘર સાફ કરવાનું મશીન આવે કે બધાને ખબર છે. યુરોપ ઓફિસમાં જોબ મળી વગેરે, એમાં પણ 800 રૂપિયા પગાર હતો. અને રહેતો તો કિશનપરામાં, રેસકોર્સની બાજુમાં, તમને મને આઈડિયા છે વધારે. અને મારો એરિયા હતો રણછોડ. રોજ સાયકલિંગ ત્યાં જવાનું, ડ્રાઈવર કરીને મસ્ત એકદમ સવાર લોકોને અપોઇન્ટમેન્ટ લેવાની. હોસ્પિટલ આવું છું, સાંજે રિમોશન આપવા આવીશ, એ લોકો અપોઇન્ટમેન્ટ આપે, સાંજે રિમોશન આપવા જાઉં. અને એ સગત ચાલુ કરી 800 રૂપિયા પગારમાં. પણ તકલીફ એવી હતી કે એક દિવસ સંધ્યા તો મને યાદ છે, રાજકોટનો તમને વધારે આઈડિયા છે, 2 મહિનાનો તડકો. એક જગ્યાએ ડેમોન્સ્ટ્રેશન આપીને બહાર નીકળો, ઘરની બહાર નીકળો બપોરે, તો બહાર આવ્યો તો સાયકલની પંચર ઉડી. એટલે એક પંચરનો મને ગયો તો મને ભાઈ 2 પંચર છે તો 3 રૂપિયા લાગશે. એક સમય છે 3 રૂપિયા, 3 રૂપિયા આપીને પંચર સગાઈ દીધા. બીજી જગ્યાએ ડેમોન્સ્ટ્રેશન આપવા ગયો, ડેમોન્સ્ટ્રેશન આપીને પાછો બહાર નીકળ્યો. એ બંને પંચર નીકળવા ઉડી આપણે કોમળો. બંને પંચર ઉડી ગયા હતા. રણછોડ નગરના લાસ્ટ એકદમ જે હાઈવે પાસે ત્યાં જ જતો આજુબાજુ પંચર ખબર છે રાજકોટ બાજુ એક પણ સાથે ઓપ્શન હતું નહીં. રણછોડ નગરથી આપણે કિશનપરા સાયકલ લઈને જાત્રા આવતો હતો. એ મને યાદ છે કે ભિખારી લોકો પણ જાતા સાયન્સ સુતા હતા, હું સાયકલ દોરીને આવતો હતો પાછળ. કનકાઈ ચાની હોટલ છે અહીંયા રેસકોર્સ પર, ત્યાં પહોંચ્યો. મારા બોસ ગૌરાંગ શાહ મારી સામે ઉભા હતા. ઘડી મૂકી ન શક્યા કે હું છું, હું આવતો હતો. શું થયું તને? કેમ ચાલતો આવે છે? સાયકલ પંચર તો સદાવી જવાય ને. સર મારી પાસે પૈસા તો 4 રૂપિયા પંચર, 3 રૂપિયા પંચર, 3 રૂપિયા 2 પંચર કરાય. બહાર નીકળો દેખડા ઉડી ગયા. પછી પંચર પૈસા ખાધું અને છતાં હું 4 વાગે ત્યાં પહોંચ્યો હતો. ચામાં અંદર લઈ ગયા અને રિસીવ પડ્યા. અને એક દિવસ એવો હતો રાજકોટમાં કે મારી પાસે કમિશન ને બધું મળાવીને મશીન વેચાતી કમિશન પગાર 4,900 ચેક હતો મારી પાસે. અને ખિસ્સામાં કાંઈ નહોતું પૈસા. કારણ કે રોજ અહીંયા પણ એવું હતું કે એસ્ટોન ટોકીઝ સામે એક જે યાદ નથી કરતા, એસ્ટોન ટોકીઝ સામે તીખાવાળા ગાંઠિયા રસાવાળા મળતા હતા અને એની સાથે પાઉં 5 રૂપિયાનો એ જમતો હતો. એ દિવસે 5 રૂપિયા, ખિસ્સામાં 4,900 ચેક, ખિસ્સામાં 5 રૂપિયા. અને ત્યારે એટીએમ કાર્ડ નહોતા, ક્રેડિટ કાર્ડ નહોતા. 93 ની વાત કરું છું. કરું શું તો એ દિવસે પાણી પીને સુઈ ગયો હતો. અને દિવસે નક્કી કર્યું કે જે દિવસે 4,900 ચેક વસૂલ કરીશ બતાવીશ ને, એ દિવસે રાજકોટ સૌથી મોંઘામાં હોટલ હતો. એ ખુલ્લસ હતું અને એક્ઝેક્ટલી આ કોલસા ચોક પાસે જ કંઈક ઇન્દ્રપ્રસ્થ એવી હોટલ હતી અને ઇન્દ્ર જેવું નામ હતું હોટલનું. ઘણા 30-35 વર્ષથી ગયા હતા. પણ એ હોટલમાં 160 રૂપિયા થાળી તેને મળતી એવું છે. તો આ મારી સ્ટ્રગલ લાઈફ છે. એટલે